ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનથી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરનારા ગુનેગારો સામે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને જિલ્લા એલસીબી પીઆઈ એવી દેસાઈના નેતૃત્વ હેઠળ રાજપુરિયા ગામ પાસે નાકાબંધી દરમિયાન કારમાંથી રૂપિયા 6,27,072 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. કારમાંથી વગર પાસ પરમિટની 1056 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. સમગ્ર મામલે એલસીબી પોલીસે કાર ચાલક સુમિતસિંહ નરપતસિંહ ડાભી તથા રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગુનામાં દારૂ ભરનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા તથા દારૂ મંગાવનાર ગોવિંદસિંહ પણ સંડોવણી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ તમામ આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સફળ કામગીરી પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ એસ જે પરમાર તથા તેમની ટીમના જવાનોની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.